2 દિવસ પૂર્વે રેલવે સ્ટેશન ખાતે એક મહિલા પેસેન્જર ભાવનગરથી આવતી હતી અને એ દરમિયાનમાં તેમના પર્સમાંથી એક ચોરી થયેલ, જે ચોરીના સંદર્ભમાં પેસેન્જરના સંબંધીઓએ મારો સંપર્ક કરતા તેમજ મારી સાથે આપણા પાલિતાણા ભાજપના પૂર્વ પ્રમુખ એવા અશોકભાઈ નેનાણીનો પણ સંપર્ક કર્યો હતો. અમે બંને આગેવાનો ત્યાં રેલવે સ્ટેશન જઈ અને ત્યાં સ્ટાફ સાથે પણ વાત કરી અને ત્યાં પોલીસ કર્મી સાથે પણ વાત કરી અને તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે સૂચનો કર્યા હતા. આ દરમિયાન ભાવનગર સાંસદ આપણા નીમુબેન બાંભણિયાના પીએ એવા પ્રકાશભાઈનો પણ સંપર્ક કર્યો હતો, જેમને પણ ધોળા ખાતે આવેલ પીએસઆઈ તેમજ રેલવે સ્ટાફના જે કાંઈ અધિકારીઓ હતા એમને સૂચનો કરી અને તાત્કાલિક ધોરણે પગલાં લેવડાવ્યા હતા અને એ રાતમાં જ તાત્કાલિક પોલીસ સ્ટાફ આવીને ખૂબ સારી એવી ઉત્કૃષ્ટ કામગીરી કરી અને તે મહિલા પેસેન્જરને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા. આ દરમિયાન અમે આ બંને સ્ટાફ તેમજ પોલીસ કર્મીઓનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પણ પાઠવ્યા હતા અને આ મહિલા પેસેન્જરે પણ ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.